તો સમાચાર અત્યારે અરવલ્લીથી સામે આવી રહ્યા છે। ચોરીને લઈને સમાચાર અરવલ્લી જિલ્લામાંથી પ્રાપ્ત થઈ રહ્યા છે। આ સમાચાર અત્યારે અરવલ્લીથી મળી રહ્યા છે, જેમાં મેઘરજના કોઠારી જ્વેલર્સમાં ફરીવાર ચોરી થયા હોવાની જાણકારી થઈ છે। 4 મહિલા દ્વારા ચોરીને અંજામ આપવામાં આવ્યું હતું, જેમાં 4000થી વધુના સોનાના દાગીનાની ચોરીને આ 4 મહિલાઓ દ્વારા અંજામ આપવામાં આવ્યો હતો। દુકાનદારે એક મહિલાને ઝડપી અને પોલીસને હવાલે કરી દીધી છે, ત્યારે ચોરીને અંજામ આપનાર 3 મહિલાઓ ફરાર થઈ ચૂકી છે। એક મહિલા છે તે ઝડપાઈ ચૂકી છે અને તે અત્યારે પોલીસના સકંજામાં છે। અગાઉ પણ 1.65 લાખના દાગીનાની ચોરી થઈ ચૂકી હતી તેવી પણ જાણકારી મળી રહી છે। તો આ સમગ્ર જે ચોરીની ઘટના છે તેના સીસીટીવી પણ સામે આવ્યા છે। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી છે, તો પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ પણ શરૂ કરી દીધી છે। ચોરીને લઈને સમાચાર અત્યારે અરવલ્લીથી મળી રહ્યા છે, જેમાં મેઘરજની એક કોઠારી જ્વેલર્સ નામની શોપની અંદર ચોરીને અંજામ આપવામાં આવ્યો છે। 4 જેટલી મહિલાઓ દ્વારા ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે અને આ સમગ્ર ઘટના પણ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। ત્યારે એક મહિલા છે તેને દુકાનદાર દ્વારા ઝડપી અને પોલીસને હવાલે કરવામાં આવી છે અને અન્ય 3 મહિલાઓ જે ફરાર થઈ ચૂકી છે તેને સીસીટીવીના આધારે શોધખોળ શરૂ કરાઈ છે।